નિર્જલા એકાદશી પર બનશે નવપંચમ રાજયોગ. આ રાશિઓનું ચમકશે ભાગ્ય. નિર્જલા એકાદશી વર્ષની સૌથી મહત્વપૂર્ણ એકાદશીઓમાંની એક ગણવામાં આવે છે. આ દિવસે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજાનું વિશેષ મહત્વ હોય છે. એવી માન્યતા છે કે જે ભક્તો આ દિવસે જળ વિના એટલે કે નિર્જળા વ્રત રાખે છે તેમના જીવનમાં સુખ સમૃદ્ધિ અને ધનમાં અઢળક વૃદ્ધિ થાય છે. આ વખતે નિર્જલા એકાદશી વધુ ખાસ બનવાની છે કારણ કે આ જ દિવસે એક અત્યંત શુભ યોગ પણ બની રહ્યો છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર 25 જૂન 2026ના રોજ શુક્ર અને શનિ વચ્ચે વિશેષ સ્થિતિ બનવાથી નવપંચમ રાજયોગનું નિર્માણ થશે. જ્યારે આ બંને ગ્રહો એકબીજાથી લગભગ 120 ડિગ્રીના અંતરે હોય છે ત્યારે આ દુર્લભ યોગ બને છે. શુક્ર અને શનિને મિત્ર ગ્રહ માનવામાં આવે છે, તેથી તેમનો આ સંયોગ ઘણી રાશિઓ માટે અત્યંત શુભ ફળ આપનારો રહેશે. ચાલો જાણીએ કે કઈ રાશિઓને તેનો સૌથી વધુ લાભ મળશે. વૃષભ રાશિ. વૃષભ રાશિના સ્વામી શુક્ર છે, તેથી આ રાશિના લોકોને આ રાજયોગનો વિશેષ લાભ મળશે. નોકરીમાં ઉચ્ચ અધિકારીઓનો પૂરો સહયોગ મળશે અને તમારા કામની પ્રશંસા થશે. જે લોકો નવો વ્યવસાય શરૂ કરવાનો વિચાર કરી રહ્યા છે તેમના માટે સમય અત્યંત સાનુકૂળ છે. અટવાયેલા નાણાં પરત મળી શકે છે અને તમારી આર્થિક સ્થિતિ વધુ મજબૂત થશે. મિથુન રાશિ. મિથુન રાશિવાળા જાતકો માટે આ યોગ ભાગ્યને મજબૂત કરશે. નોકરી કરતા લોકોને નવી અને મોટી જવાબદારીઓ મળી શકે છે. વેપારી વર્ગને કોઈ મોટો આર્થિક લાભ મળી શકે છે, જેનાથી ભવિષ્યમાં સારી કમાણીના યોગ બનશે. એકંદરે આ સમય તમારા માટે અત્યંત ફાયદાકારક સાબિત થશે. કન્યા રાશિ. કન્યા રાશિના જાતકો માટે આ યોગ જીવનમાં સકારાત્મક પરિવર્તન લઈને આવશે. રોકાણથી સારા લાભ મળવાના સ્પષ્ટ સંકેતો છે. જે લોકો લાંબા સમયથી સારી નોકરીની શોધમાં છે તેમને ઉત્તમ તક મળી શકે છે. આવકમાં વધારો થવાની પ્રબળ સંભાવના છે અને પરિવારમાં ખુશીઓનો માહોલ છવાયેલો રહેશે. કુંભ રાશિ. કુંભ રાશિના સ્વામી ખુદ શનિદેવ છે, તેથી આ યોગની સકારાત્મક અસર તમારા પર સ્પષ્ટપણે જોવા મળશે. ધન સંબંધિત બાબતોમાં તમને મોટો ફાયદો થઈ શકે છે. જે લોકો નવું ઘર કે જમીન ખરીદવાનું આયોજન કરી રહ્યા છે તેમનું આ સપનું ટૂંક સમયમાં પૂરું થઈ શકે છે. સમાજમાં તમારું માન સન્માન વધશે અને જીવનમાં સુખ શાંતિ જળવાઈ રહેશે.